જનરલ પ્રશ્ન જો ગમે તો સબસ્ક્રાઈબ કરજો. હવે સવાલ મૂકું છું. છક્કાઈના જીવોમાંથી કોની દયા પાળવી મુશ્કેલ છે? તો આન્સર છે વાયુકાય. મોટામાં મોટા દાંત કોના? ઉધઈ છે. એકવાર ઘરમાં ઘૂસે કે ગમે ત્યાં ઘૂસે તો એ બધું સડાવી દે, એટલા માટે એમનો જવાબ છે ઉધઈ. મોટામાં મોટા કાન કોના? હાથીના. મોટામાં મોટી આંખ કોની? તો કહે છે સમળી એટલી ઉપર ઉડતી હોય છતાં પણ એને એનો શિકાર નીચે હોય તો એને દેખાય. મોટામાં મોટું નાક કોનું? તો કીડીનું નાક મોટામાં મોટું છે. અને મોટામાં મોટું પેટ કોનું? તો મોટામાં મોટું પેટ સમંદરનું. ચોથા આરામાં આપઘાત કોણે કર્યો? તો શ્રેણિક મહારાજાએ કર્યો. ચોથા આરામાં હાર્ટ એટેક કોને આવ્યો? સોમિલ બ્રાહ્મણને આવ્યો. ચોથા આરામાં પ્રેમ લગ્ન કોણે કર્યા? તો કે કપિલે કર્યા. ચોથા આરામાં સતીને પાટું મારનાર કોણ? પવન કુમાર. અઢી દ્વીપના ટપાલી કોણ? તો નારદ મુનિ. કોના પેટમાં વાળ હોય? તો કેરીના ગોટલાને. કોના પેટમાં દાંત હોય? દાડમને. કોના પેટમાં પાણી હોય? નાળિયેરમાં. આપણા શરીરમાં રાજાના નામ કયા કયા? નાભી એટલે કે નાભી રાજા, પદ્મ એટલે કે પદ્મપ્રભુ, પદ્મ રાજા, કર્ણ એટલે કર્ણ મહાભારતમાં જે છે તે, બાહુબલી, અને કોણી એટલે કે કોણિક શ્રેણિક રાજાના પુત્ર, કરકંડુ. આટલા નામ આપણા શરીરની અંદર રાજાઓના છે. રાજ્ય વિનાના રાજા કોણ? તો કે વરરાજા હોય એની પાસે રાજ્ય નથી હોતું છતાં એ રાજા કહેવાય છે. જીવનમાં શત્રુ કયા કયા? તો જીવનમાં ઈર્ષ્યા, વેમ એ બધા આપણા શત્રુ છે. સુખ લે પણ નહીં અને સુખ કોઈને લેવા પણ દે નહીં. માર વિના આંસુ કોણ પડાવે? મારે નહીં છતાં પણ આંસુ પડાવે તો એનો જવાબ છે ધુમ્માડો. ભિક્ષા આપી અને ભિક્ષા લેનાર કોણ? તો કે ચંદનબાળાએ ભિક્ષા ભગવાનને આપી 5 મહિના અને 25 દિવસના ઉપવાસનું પારણું ચંદનબાળાને હાથે થયું, પણ પછી અંતને છેડે એણે પણ ભગવાન પાસે ભિક્ષા લીધી. એક રડે અને બીજા હસે તે કોણ? જ્યારે આકાશ વરસાદ આવે ત્યારે રડતું હોય અને ધરતી વરસાદના આવવાથી લીલીછમ થઈ જાય ત્યારે આપણને એમ લાગે કે ધરતી મેઘરાજાના મહેરથી લીલીછમ થઈ છે તો હસે છે. ચિંતા વૃક્ષના 3 ફળ કયા કયા છે? તો એક જવાબ છે રોગ, ગટપણ અને મૃત્યુ. કંઠ મધુર અને દેખાવ સુંદર તે કયું પક્ષી? તો કહે છે કે મોર. કંઠ મધુર અને દેખાવ નહીં સુંદર તો એમાં આવશે કોયલ. જન્મ્યા પછી હલતું ચલતું કોણ નથી? તો ઈંડા જન્મ ધારણ કરે છે પણ જે પરિસ્થિતિમાં પડ્યા હોય ત્યાં જ પડ્યા રહે છે, જ્યાં સુધી બચ્ચા ન બને ત્યાં સુધી. તમે તમારા જીવનમાં 2 નંબરના ક્યારે બન્યા? તો જવાબ છે આપણે જ્યારે 10 નંબર થાય ત્યારે 10 નંબરમાં 2 આંકડા આવી જાય એટલે 10 નંબરી. જોડી વિનાનો ભિખારી કોણ? ડોગી એટલે કે કૂતરું. બધાને એક સરખું મળે તે શું? સમય બધાને સરખો મળે છે. કોઈ તેનો ઉપયોગ કરે છે, કોઈ તેને વેસ્ટ કરે છે. આમ સમય તો મળેલો તો બધાને સરખો જ છે. આપણા 24 તીર્થંકર ભગવંતો એની સમયનો સદુપયોગ કરજો અને એ લોકો મોક્ષગામી બની ગયા. તો કોનો કેવો ઉપયોગ કરતા આવડે છે તે જોવાનું, બાકી સમય તો બધાને સરખો જ મળે છે.
તીર્થંકર 24 શા માટે 25 કે 23 કેમ નથી? તો તીર્થંકરને આપણે પરમાત્મા કહીએ અને પરમાત્માનું તમે પ્લસ 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 કરો એમના એક એક અક્ષર છૂટા પાડીને તો એમનો આન્સર પણ 24 જ આવે છે. તેથી તીર્થંકર 24. તો પ એટલે કે 5 પ્લસ 2 પર 5 ને 2 7 પ્લસ મા આગળ 2 લીટા એટલે 4 અને 4.5 એટલે માં અને ત અડધો એટલે ત પાછો માને જોડવાથી 4.5 આવશે એટલે અડધો તો એ 8 છે અને માં એટલે કે 4.5 2 વખત 4.5 આવશે. આમ એનો સરવાળો કરો તો એ સરવાળો પણ 24 જ થાય છે. એક રાશિની 2 વ્યક્તિ બધાને હોય તે કોણ? તો કે છે કે એક જનક, એક રાશિની 2 વ્યક્તિ એટલે કે જનક અને જનેતા. જીવ વગરની કાયા કઈ? મળદું કે જેમાં જીવ નથી છતાં કાયા એની છે થોડા વખત માટે. જય જિનેન્દ્ર. સબસ્ક્રાઈબ કરજો, આન્સર બધા વાંચજો, શીખવા જેવા છે.